યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયજીની 253મી રથયાત્રામાં બાળ સ્વરૂપ ગોપાલજી રથમાં બિરાજમાન થયા। મંદિર પરિસરમાં 11 રાઉન્ડ પરિક્રમા કરવામાં આવી અને ત્યારબાદ ગાડા પર ભગવાન બિરાજમાન થયા અને નગરચર્યાએ નીકળ્યા। રણછોડરાયજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહેલા જોવા મળી રહ્યા છે અને અદ્ભુત માનવ મહેરામણ ઉમટી રહેલું જોવા મળી રહ્યું છે। મંદિર પરિસરમાં 11 રાઉન્ડ પરિક્રમા કરવામાં આવે છે। બળદગાડામાં પ્રભુ બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપે છે। યાત્રાધામ ડાકોરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં જે ભાવિક ભક્તો છે તે દર્શને ઉમટ્યા છે। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદથી જે સોની સમાજના બહેનો છે તે ભગવાનના દર્શન માટે અહીંયા આવ્યા છે। આપણે જે આ બહેનો છે તેમની સાથે વાત કરીશું। બેન, તમે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છો, કેવો ભાવ છે, કેવો માહોલ, શું કહેશો? આજે અમે દર્શન કરવા આવ્યા છે। અમે દર વર્ષે અમે રથયાત્રા પર આવીએ છીએ અને અમને ખૂબ આનંદ થાય છે અને અમારી યાત્રા આજે અમારી સફળ થાય છે લાગે છે। અમારે અમદાવાદી સોની સમાજનો આજે અમારે ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે, એટલે આ રથ નીકળે ને એટલે તેની પાછળ અમે ધજા ચડાવીશું, મહાલક્ષ્મી માતાને બી ધજા ચડાવીશું। બેન, ખાસ કરીને વાત કરીએ વરસાદી માહોલ છે, આ માહોલમાં તમે જે છે તે સજ્જ થઈને આવ્યા છો, તકલીફ કોઈ ખરી? બિલકુલ નહીં। અમે તો 3 કલાક પહેલાના તૈયાર થઈને રણછોડજીના રથમાં આવ્યા છે અને અમને ઘણો આનંદ લાગે છે। અમે એટલા ઉત્સુક છીએ આજે ને રાજા રણછોડના અમારા સોની સમાજ પર, અમારા પરિવાર પર ચારે તરફથી હાથ મૂકેલા છે ભગવાને, એટલે અમને કોઈ ચિંતા જ નથી, જરાક પણ નથી ને અમને ઘણું સરસ લાગે છે। અમે રાજા રણછોડરાય આજે અમે એટલા વર્ષોથી અમારા અમદાવાદી શ્રીમાળી સોની અહીં ડાકોર આવે છે। ઓછામાં ઓછા 60 થી 70 વર્ષથી બધું ઘરેથી લઈને આવે ને પબ્લિક 200 થી 250 વ્યક્તિ ભેગા થાય। ગઈકાલે આગલા દિવસના અમે આવીએ, આખી આંબાવાડી પણ અમે રોકી લઈએ, ત્યાં સવાર સાંજ, આજે સવારે પણ, આજે રાત્રે 8 વાગે જે રથયાત્રાનો વરઘોડો આવશે ત્યાર પછી અમે બધા છૂટા પડીશું ને એટલી બધી ખુશી થાય અંદરથી કે અમે ડાકોર જવાનું રથયાત્રા પર, એનાથી વધારે શું ખુશી જોઈએ આપણે? બેન, શું કહેશો, તમારે કેવો ભક્તિભાવનો માહોલ? અમારો ભક્તિભાવનો માહોલ એટલો બધો અનેરો હોય છે ને, અમે ભજન કીર્તન બધું અહીંયા રણછોડના મંદિરે બેસીને ગાઈએ છીએ। અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ અને અમે બસ ઉપાડીને 250 માણસ લઈને આવીએ છીએ અને જમવા ખાવાનું બધું જ અમારા સમાજ તરફથી હોય છે અને અમને એટલો આનંદ આવે છે ને કે અમે અમારા રથયાત્રા પર પણ અમે ધજા ચડાવીએ છીએ અને બપોરે આ બધું ભક્તિભાવથી બધું કામ છૂટા પડીએ છીએ। એટલે કે જે ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહનો માહોલ છે। થોડી ઘણી વરસાદના કારણે તકલીફ પડે પરંતુ રાજા રણછોડના જે દર્શન કરે છે તેનો ભાવ અનેરો છે। યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, ડાકોર, ખેડા। યાત્રાધામ ડાકોરમાં 253મી રથયાત્રાનું આજે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપ જોઈ શકો છો જે ચાંદીનો અને પિત્તળના જે 2 રથ છે તેમાં ગોપાલલાલજી મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા છે અને આ જે રથ છે તેમાં ભગવાન અત્યારે નગરની યાત્રાએ નીકળ્યા છે। જોઈ શકાય છે જે ભાવિક ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે રથની આજુબાજુ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે। જો વાત કરવામાં આવે આ મંદિરમાં થતી પ્રદક્ષિણાની, તો મંદિરમાં 11 પ્રદક્ષિણા થાય છે અને ત્યારબાદ જે ભગવાનનો રથ છે તે મંદિરની બહાર નીકળે છે અને ત્યારબાદ બળદગાડામાં બેસી ભગવાન તેમની નગર યાત્રા શરૂ કરતા હોય છે। અંદાજિત 10 થી 12 કિલોમીટરની આ નગર યાત્રા છે જે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ છે અને રાતના 7 થી 8 વાગ્યા સુધી આ નગર યાત્રા ચાલશે। સાંજે 7 વાગ્યાના અડધામાં ભગવાન નિજ મંદિર પરત આવશે, જ્યાં ભગવાનની ઈંડી પિંડીની એટલે કે નજર ઉતારવાની વિધિ થશે અને ત્યારબાદ રાજા રણછોડને મંદિરમાં બિરાજમાન કરાવવામાં આવશે। યોગીન્દરજી, ન્યૂઝ કેપિટલ, ડાકોર, ખેડા।